રોજ બનાવીને ખાઈ શકાય તેવું ભરવાની ઝંઝટ વગર ગુંદાનું શાક. અને ગુંદા ખાવા જ જરૂરી છે. આ રીતે જો બનાવશો તો નાનાથી લઈ મોટાઓને બધાને ભાવશે. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને ગુંદાને સારી રીતે આપણે ધોઈ લેવાના છે. અને ધોઈને પછી એના ઠળિયા આપણે કાઢી લેવાના છે. ઠળિયા તમારે એવી રીતે કાઢવાના છે કે જે તમારે થોડું મીઠું લેવું અને પછી તમારે ચાકુથી મીઠાવાળું કરી અને એને ઉપર તમારે દસ્તો કે એને વડે મારી અને તમારે ઠળિયા કાઢી લેવાના છે. બધાને ખબર જ હોય છે કે અંદરના ઠળિયા એટલા બધા હાર્ડ હોય છે એટલે ઠળિયા તો કાઢવા જ પડે. પણ ચાલો હવે આજે આપણે ટેસ્ટી અને એટલું ટેસ્ટી કે વાત ના પૂછો એવું શાક બનાવીશું ભીંડાનું. એના માટે ગુંદાનું અને એના માટે થોડું તેલ લીધું છે, લસણની કળી લીધી છે 4-5 અને લસણની કળી આપણી ગુલાબી રંગની થાય એટલે એમાં આપણે ગુંદાને જે ઠળિયા કાઢેલા છે એને અંદર આપણે ઉમેરી દઈશું. તો આવી રીતે શાક બનાવવાથી અને ગુંદા તો ખાવા જ જોઈએ બહેનોને. અને ગુંદા હવે આપણે સારી રીતે આ રીતે તમે જોઈ શકો છો ચીકાશ કેટલી બધી છે. અને મેં ગુંદામાં જ્યારે મીઠાથી કાઢેલા હતા એટલે મીઠું ખૂબ અંદર નાખેલું હતું. તો આજે આપણે બનાવીશું ડુંગળી મિક્સ ગુંદાનું શાક. તો આ ડુંગળી મિક્સ ગુંદાનું શાક આ એવું શાક બનશે ને કે તમારે એની સાથે કોઈ પણ શાક હશે ને તો તમને ફીકું લાગશે. તો ગુંદા અને ડુંગળી અંદર ઉમેરી દીધી છે. ત્યારબાદ આપણે હળદર પણ ઉમેરી છે અને એક લીલું મરચું છે અને નાનું એવું કેપ્સિકમ મેં અહીંયા ક્રશ કાપેલું હતું. અને હવે આ રીતે આપણે ગુંદાને સારી રીતે શેકી લેવાના. આને શેકાતા બહુ વાર લાગતી નથી. ત્યારબાદ હવે આપણે ધાણા પાવડર લઈ લઈશું અને ત્યારબાદ આપણે લાલ મરચું ઉમેરીશું. અને બહુ ઝડપી બની જાય છે અને શેકાઈ પણ એકદમ જાય છે. અને ડુંગળી મિક્સ આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર ગુંદાનું શાક. તો આ ગુંદાનું શાક બનાવવું ખૂબ જ સહેલું છે. તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો. તો અહીંયા આપણે ટામેટાં ઉમેરીશું 1 નંગ ટામેટું. એટલે એટલું ટેસ્ટી લાગશે ને કે તમે નાનાથી મોટા બધાને ભાવશે એટલું ટેસ્ટી શાક બને છે. તો ગુંદા પણ હવે સારી રીતે આપણું શાક સરસ તૈયાર થવા આવ્યું છે. તો તમે આ રીતે બનાવજો એકદમ સહેલી રીતે. શું તમને ગુંદાનું શાક નથી આવડતું તો આ જોઈને તમે બનાવજો આવી રીતે અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો. તો ગેસ પણ આપણે બંધ કરી દીધો છે. આને બનતા ફક્ત તમને 5 મિનિટ જેવું જ લાગે છે. તો જોઈ શકો જો ગુંદો પણ આપણા એકદમ ચડી ગયા છે. તો આ રીતે એને ચડી જવા દેવા જોઈએ. અને હવે આપણે શાકને આ રીતે ચલાવીને ગેસ બંધ કરી દીધો છે. અને હવે આપણે આ ગુંદાનું શાક ખાવા માટે તૈયાર છે. તો ફ્રેન્ડ્સ તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને મને ફીડબેક આપજો અને મને કોમેન્ટ કરજો કે કોને કોને આ ગુંદાની રેસીપી પસંદ આવી. તો પસંદ આવી હોય ને તો જરૂર એક લાઈક કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને આને તમે કોઈ પણ શાક કે ખીચડી સાથે ખાઓ તો તમને કે રોટલા સાથે મજા આવશે. ફરી મળીશું.